ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે છે પાર્ટ ત્રીજો છે જોવાના છીએ ગ્રામરની અંદર, અને એમાં આપણો ટોપિક છે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ફ્રેમ એટલે શું થશે? બનાવવું, રચના કરવી. શેની? તો કે પ્રશ્નની. એની અંદર બધા WH ક્વેશ્ચન્સ છે એનો સમાવેશ થાય છે કે જે તમને પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં છે પૂછાય છે. તો અત્યાર સુધી આપણે છે એ 5-6 જેટલા WH ક્વેશ્ચન્સ છે જોયા. હવે આપણે છે આગળ વધીએ પાર્ટ ત્રીજાની અંદર કે જેની શરૂઆત છે આપણે કરીએ વાય. વાય છે આપણને ખ્યાલ છે સરળ છે સૌથી કે કારણ છે શા માટે અથવા તો કેમ. કારણ જાણવા માટે છે વાય થી છે પ્રશ્ન બનાવે છે. એમાં 3 શબ્દો છે યાદ રાખો. બીકોઝ, પછી છે ટુ વાળું જે ક્રિયાપદ આપેલું હોય અથવા તો ફોર આપેલું હોય તો એની નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે વાય થી છે પ્રશ્ન બનાવવાનો છે. સમજી લઈએ અહીંયા કોઈ ક્રિયા છે એનું કારણ જાણવું છે, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ એનું કારણ છે એ જાણવા માટે વાય થી પ્રશ્ન પૂછવામાં આવે છે. અથવા તો આગળ જઈએ તો કે શબ્દો કે વાક્ય, શબ્દો કે વાક્ય કોઈ બાબતનું કારણ છે દર્શાવતું હોય તો પણ છે વાય થી પ્રશ્ન પૂછવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે છે 2 વાક્ય આપેલા હશે. એ 2 વાક્યની અંદર એક પ્રથમ વાક્ય અથવા તો દ્વિતીય વાક્ય, કોઈ પણ વાક્ય હોય, એક કારણ છે કંઈક દર્શાવતું હશે તો એના માટે તમારે વાય થી પ્રશ્ન છે પૂછવાનો છે. ચાલો વાક્ય રચના છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને ખ્યાલ છે WH વાક્યની શરૂઆતમાં આવે વાય, પછી સહાયકારક ક્રિયાપદ. સ મીન્સ સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ મીન્સ એમિઝાર, વોઝ વેર, હેવેઝ વગેરે. પછી નાઉન અથવા પ્રનાઉન. બરાબર? નામ અથવા સર્વનામ. મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ દ્વારા આપણે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, Parth is upset because his watch was stolen. આ 2 વાક્ય આપેલા છે. અહીંયા છે અપસેટ છે. બરાબર? તો એનું કારણ શું છે? તો એનું કારણ છે કે એની વોચ છે એ ચોરાઈ ગઈ છે. તો તમારે અંડરલાઈન કરેલું વાક્ય છે એને દૂર કરી અને વાય થી જે પ્રશ્ન બનાવવાનો છે. વાક્ય રચના તમારી સામે આપેલી છે. વાક્ય રચનાનો ઉપયોગ કરી અને વાય થી પ્રશ્ન છે બનાવીએ. ચાલો વાય. ચાલો શું આપેલું છે? સહાયકાર ક્રિયાપદ. બરાબર? વાય ઇઝ પછી કરતા. Why is Parth upset? ચલો પછી છે the baby is hungry so she is crying. અહીંયા બેબી છે, બાળક છે એ રડી રહ્યું છે. તો રડવાનું કારણ શું છે? તો કે રડવાનું કારણ છે ભૂખ્યું છે. બનાવીએ why is baby crying. બાળક શા માટે રડી રહ્યું છે? ચાલો એના પછી છે શ્યામ went to વૃંદાવન to meet રાધા. ચાલો અહીંયા મેં તમને કીધું કે ટુ વાળું છે ઘણીવાર આવશે. ક્રિયા છે એ જાણવા માટે કે ત્યાં જવાની ક્રિયા છે અને શા માટે શ્યામ છે શા માટે છે વૃંદાવન જે છે તો કે રાધાને મળવા માટે. ચાલો વાય. ચાલો વેન્ટ છે એટલે શું આવશે? ડીડ. Why did શ્યામ went નું આપણે શું કરશું? did છે એટલે મૂળ રૂપ કરવું પડે. go to વૃંદાવન. Why did શ્યામ go to વૃંદાવન? ચાલો એના પછી છે હિના is walking fast. હિના છે એ ઝડપથી ચાલી રહી છે. ચાલો ઝડપથી ચાલી રહી છે તો એનું કોઈ કારણ હશે. શા માટે? કે so that જેથી કરીને she can reach college in time. જેથી કરીને કોલેજ છે સમયસર પહોંચી શકે એટલા માટે ઝડપથી ચાલે છે. તો આપણે બનાવી શકીએ why is Hina
વોકિંગ એટલે કે હિના છે શા માટે ઝડપથી ચાલી રહી છે તો કોલેજ છે સમયસર પહોંચી શકે એ માટે તો વિદ્યાર્થી મિત્રો આ વાયથી છે પ્રશ્ન બનાવવાનું છે તમારે વાક્યની અંદર અંડરલાઈન છે એ કોઈ કારણ છે દર્શાવતો હશે એની નીચે જે કરેલી હશે તો એને ધ્યાનમાં રાખી તમારે છે વાયથી પ્રશ્ન બનાવવાનો છે વાય નો ઉપયોગ કરીએ ત્યારે મેં તમને ફરી પાછું કહું કે કયો કાર્ડ છે એ તમારે જોવાનું છે એ કાર્ડ પ્રમાણે છે તમારે સહાયકારક ક્રિયા વચ્ચે મૂકવાના છે અને એને અનુરૂપ છે જે ક્રિયાપદ આવે છે એ મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ઘણા ઉદાહરણ છે વાયવાળા જોઈ લઈએ ચાલો શરૂઆત કરીએ હર્ષા ઇટ્સ લેસ હર્ષા છે એ ઓછું જમે છે બીકોઝ કારણ કે હવે બીકોઝ ઉપરથી તમને ખબર પડી જશે કે વાય વિશે બનાવવાનું છે ચાલો બીકોઝ she wants to reduce her weight ચાલો શા માટે ઓછું જમે છે તો એને પોતાનું વજન છે એ ઘટાડવું છે ઓછું કરવું છે એટલા માટે તો વાય થી પ્રશ્ન બનાવીએ અંડરલાઈન કરેલું છે કારણ વાળો છે એટલે શું વાય તો વાય પછી સહાયકારક ક્રિયાપદ છે મૂકવાનું છે બરાબર તમે શેના આધારે નક્કી કરશો કાર્ડના આધારે ચલો ઇટ્સ છે એટલે સાદો વર્તમાન કાળ છે એટલે શું આવશે 10 પછી આવશે કર્તા એમાં નામ આપેલું છે નામ એટલે નામ અથવા કોઈ વાર પ્રનામ પણ હોય સર્વનામ પણ હોય પણ અહીંયા નામ છે કર્તા છે એટલે શું આવશે હર્ષા why does હર્ષા બરાબર અહીંયા ક્રિયાપદ આપેલું છે એને એક કાઢીને લેવાનું છે eat less શા માટે છે હર્ષા ઓછું જમે છે તો મિસ્ટર ડોડિયા keeps a pistol with him તો મિસ્ટર ડોડિયા છે એ એની જોડે પિસ્તોલ છે રાખે શા માટે કે for his self protection પોતાનું છે રક્ષણ છે એ માટે તો અહીંયા આપણે for યાદ રાખો because પછી to વાળું છે જોયું અને for ચાલો why ચાલો સહાયકારક ક્રિયાપદ શું છે મિસ્ટર ડોડિયા કિપ્સ પરિપાછું જે ક્રિયાપદ આવેલું છે શેનું તો કે સાદા વર્તમાન કાળનું એટલે તમારે શું મૂકવું પડે does why does મિસ્ટર ડોડિયા why does મિસ્ટર ડોડિયા ચાલો તો કે કિપ્સ માંથી તમે શું કરશો keep a pistol with him શા માટે છે પિસ્તોલ ની જોડે રાખે છે કે પોતાનું રક્ષણ થાય એ માટે ચાલો બોબી હેઝ બોટ અ રેસર બાઇક બોબી છે એને રેસર બાઇક છે ખરીદી ટુ ટેક પાર્ટ ઇન રેસ ચેમ્પિયનશિપ છે એમાં ટેક પાર્ટ એટલે શું ભાગ લેવો એમાં ભાગ લઈ શકે એ માટે ચાલો તો એ કારણ દર્શક છે અહીંયા y છે અહીંયા લખશું આપણે y ચાલો સહાયકારક ક્રિયાપદ શું છે has y has Bobby y has Bobby શું છે તો કે બોટ કીધું છે શું તો કે અરે સમજાય શા માટે રેસર બાઇક છે ખરીદી તો એમાં ભાગ લઈ શકે એ માટે રેસમાં ચાલો પછી જે સ્વીટી ગોટ એંગ્રી ઓન મી સ્વીટી છે મારા પર ગુસ્સે થઈ હવે ગુસ્સો થવાનું છે કારણ હશે એજ અહીંયા ખાસ છે યાદ રાખો એજ અને સિન્સ ક્યાં લખી દો અહીંયા લખી દો એજ અને સિન્સ પણ છે વિદ્યાર્થી મિત્રો કારણ દર્શાવે છે તમારે યાદ રાખવાનું છે એજ એટલે એજ ઘણી બધી જગ્યાએ અલગ અલગ વપરાય છે બરાબર પણ અહીંયા છે કારણ માટે છે વપરાય છે એનું શું અર્થ થશે ને કારણે અથવા કારણે ચાલો સ્વીટી ગોટ એંગ્રી ઓન મી એઝ કારણ કે આઈ હેડ ફોરગોટન હર બર્થડે એનું કારણ શું છે તો કે એનો જન્મદિવસ છે એવું ભૂલી ગયો એટલા માટે મારા પર ગુસ્સે છે ચાલો અંડરલાઈન વાળું છે એમાં કારણ દર્શાવે છે એટલે વાય ચાલો ગોટ છે શું છે V2 છે V2 તો એટલે શું કરવાનું ડીડ ચાલો નામ એટલે કે કરતા સ્વીટી why did sweetie
તો ગેટ નું કોટનું શું કરો તમે મૂળ રૂપ બરાબર ડી જે છે એટલે તમારે v1 મૂકવું પડે angry on me આવી રીતે વિદ્યાર્થી મિત્રો બનશે એના પછીનું જોઈએ છેલ્લું આ સુભાષ બાબુ visited Germany to get the military help તો સુભાષ બાબુ છે જર્મની સ્પા માટે અંડરલાઈન કરેલું છે હવે આપણે જાણીએ છીએ કે જે કારણ દર્શાવે છે અને એક આપણે યાદ રાખવાનું છે એ ટુ વાળું ક્રિયા જાણવા માટે પણ છે y થી પૂછાય છે ચલો અંડરલાઈન કરવા પાર્ટ છે y ચલો y visited કયો કાળ છે સાદો ભૂતકાળ છે સાદા ભૂતકાળમાં શું આવે છે did કોણ સુભાષ બાબુ why did સુભાષ બાબુ visited નું શું કરશું આપણે visit ક્યાં કરે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચિહ્ન કરતા છે ભૂલતાની તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના છે આજે આપણે થોડા વધારે ઉદાહરણો છે જોયા ચાલો આ પછીનું આપણે છે જોઈએ અહીંયા સમજી લઈએ બે છે યાદ રાખવાના છે એઝ સિન્સ બીજા ક્યાં છે તો બીકોઝ પછી ક્રિયા જાણવી હોય તો ટુ વાળું હશે અને ફોર પણ છે આપેલું હશે એવું કંઈ નહીં આપેલું હોય તોય બીજું વાક્ય છે એ કંઈ કારણ છે દર્શાવતું હશે એના માટે આપણે y છે યાદ રાખવાનું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો જે WH ક્વેશ્ચન છે વેર છે એનો ઉપયોગ સ્થળ માટે થાય છે કોઈ પણ વાક્યની અંદર અંડરલાઈન કરેલું જે છે એ સ્થળ છે સૂચવતું હશે સ્થળની અંદર છે આપણે જાણીએ છીએ ઓફિસ છે કોલેજ છે અથવા તો પ્રેપોઝિશન છે બરાબર એના બધા ઉપયોગ દ્વારા પણ થઈ શકે છે ઓન છે બરાબર ઇન છે behind છે આવા વગેરે જે પ્રેપોઝિશન છે એ ક્યાં છે આગળ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છે સમજવાનો પ્રયત્ન કરીએ વેર એટલે કે ક્યાં બરાબર સ્થળ માટે છે વપરાય છે કોઈ સ્થળ વિશે જાણવા માટે વેર થી છે પ્રશ્ન પૂછવામાં આવે છે ચાલો આની વાક્ય રચના છે એ બધા જે છે કોમન છે વેર શરૂઆતમાં હશે પછી છે સહાયકારક ક્રિયાપદ એવિઝર વોઝ વેર એવેજ વગેરે ડુ ડઝ ડીડ પછી છે નામ અથવા પ્રનામ બરાબર નામ અથવા સર્વનામ જે કંઈ પણ હોય તમે મૂકી શકો છો એને તમે કર્તા પણ છે કહી શકો છો ચાલો મુખ્ય ક્રિયાપદ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક ચાલો પહેલું ઉદાહરણ છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અંડરલાઈન છે કરેલું છે ઇન આગ્રા તો આપણે પ્રશ્ન પૂછી શકીએ કે ક્યાં જેમ કે તાજમહેલ ઇઝ ઇન આગ્રા તો અહીંથી આપણે બનાવીએ where સહાયકારક ક્રિયાપદ is the તાજમહેલ where is the તાજમહેલ તાજમહેલ ક્યાં છે કે આગ્રામાં છે એના પછીનું ઉદાહરણ છે જોઈએ મિસ્ટર પટેલ is going to સુરત હવે આપણે ટુ છે પહેલું જે વાય વાળું હતું અને આગલું એમાં પણ આપણે છે જોયું હતું પણ અહીંયા અંડરલાઈન છે એમાં કરેલી છે તો અંડરલાઈન છે એ સ્થળ છે સુરત એના માટે છે વેરથી પ્રશ્ન આપણે કોઈ કરાવશું તો જઈને સુરત એટલે કે સ્થળ વેર સહાયકારક ક્રિયાપદ અહીં આપેલું છે is પછી નામ અથવા તો કર્તા મિસ્ટર પટેલ where is મિસ્ટર પટેલ going એટલે કે મિસ્ટર પટેલ ક્યાં જઈ રહ્યા છે તો મિસ્ટર પટેલ છે સુરત જઈ રહ્યા છે ચલો ડોક્ટર જોશી lives in બરોડા ડોક્ટર જોશી છે એ ક્યાં રહે છે તો બરોડા આના પરથી મેળવીએ વેર મૂક્યા પછી આપણે છે સહાયકારક ક્રિયાપદ વિદ્યાર્થી મૂકવાનું હોય છે અહીંયા ટેન્સ તમારે જવાબ છે કયો છે તો સિમ્પલ પ્રેઝન્ટ છે એટલે કે સાદો વર્તમાન છે સાદા વર્તમાન કાળના ડુડસ છે મોટા ભાગે છે ત્રીજો પુરુષ એકવચન એ જ છે વધારે આવતું હોય છે અથવા તો તમે બંને રીતે છે યાદ રાખી શકો જો લીવ આપેલું હોય તો છે ડુ મૂકો લીવ્સ છે તો તમારે શું કરવાનું છે ડઝ વેર ડઝ ડોક્ટર જોશી લીવ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ડઝ નો ઉપયોગ થયો એટલે પાછું
બરાબર એસ છે નીકળી જશે મૂળ રૂપે છે આવી જશે ચાલો એના પછી છે વંદન વિલ સેટલ ઇન ઓસ્ટ્રેલિયા વંદન છે એ ક્યાં છે સ્થિત થશે તો ઓસ્ટ્રેલિયા where will વંદન સેટલ એ ક્યાં સેટલ થશે તો ઓસ્ટ્રેલિયામાં થશે ચાલો એના પછી સમજવાનો પ્રયત્ન કરીએ નિધિ વર્ક ઇન ગાંધીનગર બરાબર વર્ક્સ ચાલો ક્યાં છે એ કામ કરે છે તો કે ગાંધીનગર where ચાલો હવે તમે છે વિચારજો શું આવશે does where does નિધિ વર્ક ક્યાં કામ કરે છે તો ગાંધીનગર ની અંદર પણ અહીંયા સમજો બરાબર ડઝ છે એટલે V1 છે બની જશે એટલે કે મૂળ રૂપ આવી જશે ચાલો આશા will study in USA આશા છે ક્યાં અભ્યાસ કરે છે તો USA માં where will ચાલો ભવિષ્ય છે એટલે કે ક્યાં અભ્યાસ કરશે બરાબર where will આશા study આશા છે ક્યાં અભ્યાસ કરશે તો યુએસએ વિદ્યાર્થી મિત્રો સ્થળ માટે છે where નો ઉપયોગ થાય છે સાવ સરળ છે અંડરલાઈન કરેલું જે છે વાક્ય એ અથવા તો કોઈ શબ્દ છે એ સ્થળ છે એનું સૂચન કરતો હશે આ મોસ્ટ ઓફ આપણે છે કોઈ દેશ છે બરાબર ગામ છે એનું નામ લીધેલું છે પણ કોઈ પણ છે સ્થળ હોય બરાબર સ્કૂલ છે કોલેજ છે ઓફિસ છે ગાર્ડન છે બરાબર વગેરે છે અથવા કોઈ એવા જગ્યા છે કે એનો ઉલ્લેખ થયો હોય બરાબર તો ત્યાં પ્રેપોઝિશન છે મૂકેલું હશે જેમ કે ઓન છે ઇન છે એ વગેરે છે સ્થળ છે દર્શાવતો હશે વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે છે જોઈએ ચાલો એના પછીનો આપણે જે WH જોઈએ when છે સમય માટે છે વપરાય છે એનું ગુજરાતી થશે ક્યારે સમય ખાસ કરીને અને બીજા જે શબ્દો આવશે જેમ કે દિવસ કોઈ ડે હોય તારીખ ડેટ હોય વર્ષ યર હોય અથવા તો કોઈ ટાઈમ સમય છે અથવા તો સીઝન છે આવા જે શબ્દો છે એના નીચે અંડરલાઈન છે કરેલું હોય તો વિદ્યાર્થી મિત્રો એ સમય દર્શાવે છે અને તમારે when થી છે પ્રશ્ન બનાવવાનો છે ચાલો કોઈ ચોક્કસ સમય જાણવા માટે when થી પ્રશ્ન પૂછાય છે વાક્ય રચના છે સમજી લઈએ ચાલો વાક્ય રચના હવે બધે સેમ જ થશે હવે છે કોઈ નથી પહેલા WH જે કે પણ છે જેમ કે when છે એના પછી સહાયકારક ક્રિયાપદ છે એમના પછી નાઉન અથવા પ્રનાઉન એટલે કે કર્તા આવશે પછી મુખ્ય ક્રિયાપદ છે અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક ચાલો તો ઉદાહરણ દ્વારા છે સમજવાનો પ્રયત્ન કરીએ કોઈ પણ અંડરલાઈન કરેલો પાર્ટ છે એ શેમાં છે તો સમય છે દર્શાવે છે તો ચાલો when થી છે આપણે શરૂઆત કરીએ જેમ કે the NSS camp was on 5th February when ક્યારે when ચાલો was સહાયકારક ક્રિયાપદ when was the NSS camp NSS camp ક્યારે હતો કે 5મી ફેબ્રુઆરી ચાલો પછી they will come here next week ક્યારે તો કે આવતા અઠવાડિયે when will they come here ક્યારે છે આવશે તો આવતા અઠવાડિયે ચાલો મેહુલ got married last સમય છે દર્શાવે છે મેહુલ છે એ ક્યારે છે પણ ક્યારે છે લગ્ન કર્યા લાસ્ટ મેં ગોટ આવેલો છે વિદ્યાર્થી મિત્રો બે કાર્ડ મેં તમને કીધા હતા બરાબર એમાં તમને છે તકલીફ પડવાની સંભાવનાઓ છે ખરી કારણ કે તમારે ક્રિયાપદને છે એ ઓળખવાનું છે ક્રિયાપદનું કેવું રૂપ છે વર્તમાનનું છે કે ભૂતકાળનું છે વર્તમાનનું હોય તો do does યાદ રાખવાના છે અને જો ભૂતકાળનું હોય તો તમારે did યાદ રાખવાનું છે એની સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે
કે ડુ ડઝ અને ડીડ સાથે છે એ ક્રિયાપદનું છે મૂળ રૂપ આવશે. કારણ કે તમને અહીંયા બે છે WH પૂછવાની સંભાવના છે. એમાં તમારે કાર્ડ ઉપર છે જવાનું છે. ચાલો જોઈએ તો કે when got છે એટલે શું આવશે? did. when did Mehul got નું શું કરશો? get ક્યારે છે પરણ્યું. પછી છે schools will reopen on 6th June. સ્કૂલ છે એ ફરી પાછી ક્યારે છે? રીઓપન એટલે ફરી પાછું છે ઓપન થવું ક્યારે? 6th June. when ક્રિયાપદ. ચાલો આશા રાખીએ છીએ કે 6ઠી જૂન છે ત્યારે સ્કૂલ છે શરૂ થઈ જાય અને આપણે ફરી પાછા છે ઓફલાઈન આવીએ અને સરસ મજાનું છે એ સ્કૂલમાંથી છે જ્ઞાન પ્રાપ્ત કરી. આપણી નવી સ્કૂલ છે એની અંદર કેટલાય અલગ અલગ છે વિચારોથી આપણે છે એ જોડાશું અને આ એક સરસ મજાનું જે ફાઉન્ડેશન છે એ જે બનવા જઈ રહ્યું છે એના આપણે છે સહભાગી થશું. ચાલો આ વાક્ય છે સાચું પડે એવી આપણે છે અહીંયા આશા રાખીએ. ચલો આઈ મેટ રાખી ઇન ધ મોર્નિંગ. હું રાખીને છે સવારે મળ્યો. એટલે અહીંયા છે આઈ થી જ્યારે છે પ્રશ્ન પૂછાય આ ફરી વાક્ય હોય તો તમારે યુ થી છે બનાવવું પડે. ચાલો અહીંયા તમને ખ્યાલ છે ઇન ધ મોર્નિંગ એટલે કે ક્યારે? when. મેટ છે એટલે did. સીધું આઈ છે ની બને તો બનશે યુ. when did you મેટ નું શું કરશો? મૂળ રૂપ meet. કેને તો કે when did you meet રાખી. તમે રાખીને છે ક્યારે મળ્યા? તો કે સવારે. ચલો ધારા has reached here at 6 o'clock. સમય છે બતાવ્યો છે કેટલા વાગે છે અહીંયા પહોંચી? તો 6 વાગે. when has ધારા જાણે કઈ છે ફેરફાર નહીં થાય. વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના છે આપણા બધા WH છે અને ખાસ કરીને સમય માટે when નો ઉપયોગ થાય છે. હવે આના પછીના લેક્ચરની અંદર એટલે કે આપણો પાર્ટ ચોથો હશે એ ચોથા પાર્ટની અંદર છે આપણે હાવ વાળા જે છે બધા જે WH ક્વેશ્ચન છે. WH તો આપણે અહીં નહીં કહી શકીએ પણ WH ના છે એક વિભાગની અંદર છે આવે છે એટલે એ સમજવાનું છે પ્રયત્ન કરશું. હાવ વાળા છે અલગ અલગ આપેલા છે એનો ઉપયોગ છે કેવી રીતના થાય ક્યારે છે એ આપણે છે આના પછીના જે લેક્ચરમાં છે એ જોશું. તો વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કની અંદર છે એ આપણે જે તમને કીધું હતું કે તમારી પાસે જે ગ્રામર છે ઘરે પેજ નંબર છે એ 32 33 સમથિંગ છે જોજો. એમાં મિક્સ્ડ એક્સરસાઇઝ આપેલી છે તમને ગઈકાલે છે જે 15 વાક્ય છે આપેલા હતા એ 15 વાક્યની છે તમે એક્સરસાઇઝ કરેલી હશે એવી આશા રાખું છું. અને હવે પછી એટલે કે અત્યારનો જે તમને હોમવર્ક આપું છું એમાં તમારે બીજા 15 વાક્ય છે એટલે કે 1 થી 15 તમે છે કર્યા હશે તો હવે 16 થી 30 છે તમારે જાતે જ છે એક્સરસાઇઝ કરવાની છે. એમાં તમને જ્યાં કંઈ પણ છે ન ખ્યાલ આવે તો તમે ગ્રુપની અંદર છે એટલે કે WhatsApp માં કે જે કંઈ પણ તમને કોન્ટેક્ટ કરી શકો એમાં તમે છે મને પૂછી શકશો. વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક છે તમારે 16 થી 30 છે. હવે ઘણા મોસ્ટ ઓફ WH આવી ગયા છે એટલે એની અંદર કોઈ નવા છે તમને લાગશે નહીં. હાવ વાળા છે તમને જે પૂછેલા હશે હાવ મેની હાવ મચ વગેરે એ છે છોડી દેજો. બાકીના જેટલા જે આપણે 8 જેટલા છે કર્યા છે WH એ બધા તમારે છે એક્સરસાઇઝ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર.